જય સિયારામ। તો આજે આપણે છીએ ચોટીલા પંથકમાં અને અમારા મિત્ર છે અજયભાઈ જાંબુકિયા અને એમની વાડી છે। અને ફરિયાદ એમની એ છે રચકામાં કે આમ તો બધા કહેતા આપણે જે કાંઈ નિષ્ણાંતો છે ઓર્ગેનિક ખેતી વિષયના એ બધા એવું કહેતા હોય કે ભાઈ લીમડા હરગવા આ બધા ઉપયોગી છે, પણ એમની ફરિયાદ છે કે એ જે ખેતરના શેઢે એ ઝાડવા છે એની બાજુમાં જે ક્યારા છે રચકાના, અને મેં એ જોયું એ રચકો નાનો છે, એટલે હવે એમને ઝાડવા કાઢવાય નથી અને અહીંયા ગમે પાક વાવે આ બાજુ છે આ શેઢી, તો ઝાડની બાજુમાં જે છે ત્યાં એવો વિકાસ થતો નથી કોઈ પણ પાક હોય। જીરામાં એવું હતું, હમણાં મને વાત કરી, અને અત્યારે રચકા મેં જોયું એવું છે। એટલે હવે એ કહે છે કે હવે શું કરવું, આ ઝાડ રાખવા કે કાઢી નાખવા। એટલે હવે જે કે જાણકાર મિત્રો હોય એ કમેન્ટ કરજો અને જણાવજો કે શું કરવું જોઈએ। એટલે મેં અહીંયા જોયું આ પાનખરની મોસમ છે એટલે નીચે ઘણું જે સૂકું પાંદડું છે ખરગવો છે કે લીમડાનું ખૂબ પડેલું છે, એટલે હું તો એમ કહું છું કે ફાયદાકારક છે, પણ ખરેખર અમે જોયું અહીંયા। એટલે જાણકાર મિત્રો કમેન્ટ કરજો અને જણાવજો કે શું કરવું જોઈએ। અને એની પાછળ બાવળ પણ છે, નદી છે, નદીની ધારમાં બાવળ પણ છે, એટલે મારું કહેવાનું એવું હતું કે બાવળના લીધે કદાચ હોય, પણ હવે ખબર નહીં આગળ શું કરવું એમને। હવે શું આ જે ઝાડ છે એ ખરેખર કાઢવામાં જીવ ન હાલે, પણ હવે આવું થાય છે। એટલે ફરીથી કહું છું જાણકાર મિત્રો કમેન્ટ કરજો કે શું કરવું જોઈએ। બાકી હું તમને બતાવું આ વાડી।